જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે મેં બનાવ્યું છે પરવળનું શાક। તમે બધા કમેન્ટ કરીને એ કહેજો કે આજનું પરવળનું આ શાક તમને કેવું લાગ્યું। તમે આ રીતે ક્યારેય પહેલાં બનાવ્યું છે કે નહીં, જરૂર કમેન્ટ કરજો। હવે પહેલાં છે ને એના માટે આપણે એક સરસ મજાનો મસાલો બનાવી લઈએ। તો મેં અહીંયા 1 ચમચી જીરું લઈ લીધું છે, સાથે જ 1 ચમચી જ ધાણા નાખી દઈશું। આખા ધાણા છે, ધીમો ગેસ મેં ચાલુ કરી દીધો છે। 1 ચમચી વરિયાળી નાખી દઈશું। આપણે એટલો સરસ મસાલો, આ મસાલો તમારે બચી જાય ને તો બીજા શાકમાં પણ કામ આવશે, બહુ જ ટેસ્ટી થાય છે। એકવાર ટ્રાય જરૂર કરજો। 1/4 કપ મેં શિંગદાણા લઈ લીધા છે અને એટલા જ એટલે કે 1/4 કપ જેટલા મેં તલ લઈ લીધા છે। 7 થી 8 લાલ સૂકા મરચાં લીધા છે અને થોડું નાળિયેર, સૂકું નાળિયેર છે, મારી પાસે સૂકું અને લીલું બેય છે, એટલે જે તમારી પાસે હોય ને એ નાખી દેવું। બહુ ફાઇન શાક બને છે, એકવાર ટ્રાય જરૂર કરજો। બસ આ બધાને સાવ ધીમા તાપે શેકવાનું છે, કારણ કે ધીમા તાપે એટલે કે બધી વસ્તુ અલગ અલગ સાઇઝની છે। તલ સાવ ઝીણા, મરચાં, નાળિયેર એને શેકાતા વાર લાગે, શિંગદાણાને સાવ ધીમા તાપે કલર બદલાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। જો અહીંયા આ નાળિયેર લીલું છે, મેં લીલું હતું એ પણ સુધારીને નાખ્યું છે અને સૂકું નાળિયેર પણ છે, એટલે જે હોય એ નાખી શકાય। બસ આ રીતે એકદમ હલાવતા જઈ અને શેકવાનું છે। આટલી ક્વોન્ટિટી છે ને એને શેકતા લગભગ મને 5 થી 7 મિનિટ થઈ છે। ગેસની ફ્લેમ જરાય આપણે ફાસ્ટ નથી કરવાની। બસ જો અહીંયા શેકાઈ ગયું છે એટલે હું અહીંયા ગેસ બંધ કરી દઈશ અને આને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે। તરત મિક્સરમાં નહીં નાખવાનું, ઠંડુ થવા દેવું। જો તમને અહીં શિંગદાણા અને બધું શેકેલું એકદમ સરસ શેકાઈ ગયું છે ને એ દેખાશે અને તલનો કલર તમને ચેન્જ દેખાય જ છે। હવે મેં અહીંયા લગભગ વજનમાં 150 થી 250 ગ્રામ જેટલી પરવળ લઈ લીધી છે। પરવળને ઉપર અને નીચેના ડીટીયા કાપી અને પિલરથી એકદમ સરસ, ઘણા સાવ પાતળી છાલ છોલતા હોય છે, હું જાડી છોલું છું, તમને ગમે એ રીતે રાખી શકાય। આ રીતની છાલ છોલી અને બધાને લાંબી સ્લાઇઝમાં કટ કરી લેશું। વચ્ચેના બીનો ભાગ આપણે નહીં રાખીએ, કારણ કે એ કડક હોય। જો કૂણી પરવળ હોય તો તમે બી સાથે કરો તો પણ ચાલે, હું અહીંયા કાઢી નાખું છું। જેમાં કડક છે ને બી, એ ભાગ કાઢી નાખશું। મિત્રો, મારી રેસીપી ગમતી હોય, વિડીયોઝ ગમતા હોય તો જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો। તમને કઈ વાનગી જોવી ગમે છે, કઈ ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। બને ત્યાં સુધી હું એ બનાવવાની ટ્રાય કરીશ। ઘણીવાર એવું થતું હોય કે અમુક વાનગી આપણે બનાવતા હોય પણ સરસ ન થતી હોય, તો પરફેક્ટ બધી જ ટાઈપની ટિપ્સ સાથે હું એ વેરાયટી બનાવવાનો પ્રયત્ન કરીશ। અહીંયા મારે પરવળ સુધારાઈ ગઈ છે, મસાલો જે આપણે શેક્યો એ પણ ઠંડો થઈ ગયો છે, તો એને એક મિક્સરના જારમાં લઈ લઈશ અને લગભગ અધકચરો, એકદમ ઝીણું જ દળવાની જરૂર નથી, પણ આ ટાઈપનો દળી લઈશ। પહેલાં કરવાની બધી તૈયારીઓ આપણે થઈ ગઈ છે, હવે શાક બનાવશું। શાક માટે મેં પેનમાં તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું અને ચપટી હિંગ નાખી દઈશું અને બસ એ પછી આપણા રેગ્યુલર મસાલા હળદર અને લાલ મરચું પાવડર, અહીંયા હું કાશ્મીરી મરચું વાપરું છું કલર સરસ આવે એના માટે। બાકીના લગભગ બધા મસાલા તો આપણે જે મસાલો બનાવ્યો ને એમાં આવી ગયા છે, એટલે બીજું કાંઈ અત્યારે ઉમેરવાની જરૂર નથી। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બસ હવે આપણે પરવળ નાખી દેવાની છે। પરવળને ચડાવવા માટે પાણીની જરૂર નથી પડતી, સાવ ધીમા ગેસે તમે ઢાંકીને હલાવતા રહ્યો વચ્ચે વચ્ચે, એટલે પરવળ એકદમ ઝડપથી પાકી જાય છે। બસ આ રીતે હલાવી અને બધું મિક્સ કરી લેશું। પાણી નથી નાખવાનું, સાવ ધીમે તાપે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને પરવળને આપણે ઢાંકી અને ચડવા દઈશું। સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે। પાણી વગરના ડ્રાય શાક કરવા હોય એટલે ઢાંકણ ઢાંકી અને એને ધીમે તાપે ચડવા દઈએ। ઢાંકણામાં જે વરાળ બાજે, બસ એમાં આપણું શાક એકદમ સરસ પાકી જાય। વચ્ચે વચ્ચે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું, એટલે શાક નીચે ચોંટી ન જાય। ચલાવતા રહેવાથી એ પણ ખબર પડશે કે આપણું શાક અહીંયા બાફી ગયું છે કે નહીં। વચ્ચે વચ્ચે બસ આવી રીતે ચમચો મારી અને ચેક કરી લેવાનું। જો થોડી હજી વાર છે તો પાછું આપણે ઢાંકણું ઢાંકી અને 2 થી 3 મિનિટ વધારે પાકવા દઈશું। બસ આ વખતે જોઈએ, જો તેલ છૂટું પડી ગયું છે ને એટલે લગભગ તો બધા શાકનું એ એક નિશાની છે કે આપણું શાક જો કેટલું સરસ બાફી ગયું છે।
હવે અહીંયા શાક બાફી ગયું એટલે આપણે જે તૈયાર કરેલો મસાલો છે ને એ નાખવાનો છે. હવે લગભગ આટલી ક્વોન્ટિટીમાં હું 2 થી 2.5 ચમચી જેટલો નાખીશ, બસ, વધારાની જરૂર નથી. આ જે મસાલો બનાવ્યો ને એ તમે બનાવી અને બીજા શાકમાં પણ ગમે ત્યારે યુઝ કરી શકો છો. જેમ કે રવૈયા બટેટાનું શાક કરો, એકલા બટેટા કે કેપ્સિકમનું શાક કરો, તો આ બધા જ શાકમાં, ભીંડાનું શાક કરો, આ બધા શાકમાં આ મસાલો બહુ જ મજા આવશે. મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો એટલે આપણને ગુજરાતીઓને થોડીક ગળાશ અને ખટાશ જોઈએ. મેં ખાંડ અને આમચૂર પાવડર નાખી દીધા છે. એકદમ સરસ એને પણ મિક્સ કરી લેશું. હવે આ મિક્સ થઈ જાય અને એનો પણ ટેસ્ટ શાકમાં એકદમ સરસ બેસી જાય એના માટે અગેન 1 થી 1.5 મિનિટ ઢાંકી અને રાખી દેશું. ગેસની ફ્લેમ લો છે, બસ 2 મિનિટ પછી છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણું અહીંયા શાક રેડી થઈ ગયું છે. મિત્રો, આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને પરવળનું શાક તમે ક્યારે આ રીતે બનાવ્યું છે કે નહીં? ન બનાવ્યું હોય ને તો એકવાર ટ્રાય કરજો. ખરેખર બહુ ટેસ્ટી, એકદમ ટેસ્ટી શાક બને છે. તો ચાલો સર્વ કરી લઈએ. મેં આ શાક એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે પણ ટેસ્ટી બનાવ્યું છે. જો તમે લસણ ડુંગળી ખાતા હો તો લસણ આદુ મરચાંની પેસ્ટ, ડુંગળી સાંતળીને એ પણ નાખી શકો. મેં અહીં સાવ સાદી પણ કંઈક અલગ રીતે આ શાક બનાવ્યું છે. ગુજરાતી શાક આવા જ હોય. ચાલો ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો. થેન્ક યુ.